હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 18 જૂન, આજે છે બુધવાર અને વેનસડે, અને આજે છે જેઠ વદ સાતમ. તો હવે તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, એટલે રોજ જાય ઝરમર વરસાદ ચાલુ જ રહે, અને દોરીઓની ગોઠવણ પણ બધી કરવી પડે. તો મમ્મીએ જો સામા ઓટલા પર ઘર ખાલી છે ને તો ત્યાં દોરી બાંધી દીધી, એટલે આખો દિવસ લેવા પણ જ નહીં. અને તડકો હોતો ને ત્યાં આવે, તડકો આવે તો સુકાઈ જાય, ને પવન આવે તો એ સુકાઈ જાય હાંજ સુધીમાં ગમે ત્યારે. એટલે એ સાઈડ તો એવું છે, ન્યા દોરી બાંધીની એક સેફ દોરી છે, અને બીજી દોરી તો બાલ્કનીમાં બાંધી છે. પછી આ પાછળની રૂમ છે એમાં અલગ અલગ બધી જગ્યાએ થોડી થોડી દોરી બાંધી છે. તમારે પણ આવું જ હશે, પણ આનું તમારી પાસે કંઈક સોલ્યુશન હોય કે તમને બહુ ફેરવા ન પડતા હોય કપડાં, તો કોમેન્ટ કરીને કહી દેજો. અને આ બાજુ જો અત્યારે વાગી ગયા છે 12, એટલે બપોરાનો ટાઈમ થઈ ગયો છે, પણ સવારે જ બધું બની ગયું હોય એટલે અત્યારે કાંઈ બનાવવાનું હોય નહીં. તો આ બાજુ જો મમ્મીએ છે ને મસ્ત મજાના વાઘા પણ પહેરાવી દીધા છે, ઘનશ્યામ મહારાજને પતંગિયાવાળા ગુલાબી કલરના વાઘા, મસ્ત મજાના. આ વાઘા તમે ઘણીવાર એમ તો જોયેલા જ હશે. અને મમ્મીએ મેચિંગની માળા પણ કેટલી બધી પહેરાવી છે, જેટલી માળા લાવી એટલે બધી પહેરાવી દીધી. કોણ હળંગ જ છે? ઠીક, હા હળંગ જ માળા છે. આ નીચેનો ભાગ અને પછી આ મોટી પડતી હોય ને એટલે ડબલ વાળી દીધી હોય એમ, એટલે આ એક માળા નથી, બધી ભેગી જ છે. તો મસ્ત માળા છે. આ એક બહુ મસ્ત ઝાડ છે ને, આ બહુ મસ્ત છે. આમાંથી 2 માળા બની જાય એમ છે, અલગ અલગ કાપીને થોડી કરવી ને તો એવું છે. અને આ બાજુ જો કાનાજીને હમણાં છે ને નવા નવા જ વાઘા પહેરવામાં આવશે, કારણ કે મમ્મી ગોકુળ મથુરા ગયા હતા, ત્યાંથી ઘણા બધા વાઘા લઈને આવ્યા છે. તો એ વિડીયો તમે ન જોયો તો તમે જરૂરથી જોઈ લેજો, કેટલો સ્ટોક મમ્મી લેવા હતા વાઘાનો. તો હમણાં તો દર વખતે જન્માષ્ટમી સુધી 2-3 મહિના સુધી નવા નવા વાઘા મળશે. તો આ પણ જો મસ્ત મજાનો ગ્રીન કલરનો અને મસ્ત કલર છે. અને આ સાફો પણ છે ને મમ્મી ત્યાંથી જ લાવેલા છે ગોકુળ મથુરાથી, એ પણ બહુ મસ્ત છે, નેટનો બનાવેલો છે, સરસ છે. તો તમને કેવા લાગ્યા તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ જો મમ્મી કેદારનાથથી મંદિર પણ લાવ્યા હતા, એ મંદિર છે, અને ડમરું પણ લાવ્યા હતા. તો ત્યારે આવું બધું ચાલી રહ્યું છે. અને મમ્મી વરસાદ આવે છે એટલે બધી ગોઠવણ કરે છે, પાણી ક્યાંથી આવે નહીં, આ તે વોટેવર. તો વાડામાં બધે બાંધે છે. હું એમ કહું છું ધાબા ઉપર ઓલું વાવ્યા છે ને અમારે છોડ કુંડા, ન્યાય કંઈક કરવું પડશે, છલકાઈ જાય ને માટી બહાર નીકળે છે. અને પાણી વધારે પીવાઈ જાય એ લોકોને, એટલે કાંઈ ઉગશે થાય નહીં હરખું, અને માટી વધારે અહીંયા જાય છે. તો હા, કઈ જાળ્યું તો ત્યાં મૂકી દેવાય એમ. હા તોય થાય. હા તો પાણી પાવું પડે બસ, એમ થાય. હા એ વાત છે. એની જગ્યાએ એક ડોલ મૂકી દેવું એટલે ત્યાં પાણી ભરાશે, બીજું હું એમ કંઈક કરશું. તો ચાલો હવે તો અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો છે, ત્યારે બપોરા કરી લેશું અને પછી ડાયરેક્ટ મળીશું. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 8:45, અને ડાયરેક્ટ આપણે 8:45 મળીએ છીએ, કારણ કે વાળુમાં આપણે બનાવ્યું હતું તુરિયાનું શાક અને ભાખરી ને એવું બધું હતું. તો અત્યારે વાગી ગયા છે 8:45, અને જે બધા રોજની જેમ આપણે બેઠા છે, અહીંયા ડોડો ખાવામાં આવે છે, મકાઈ જે પપ્પા લાવ્યા તે આપણે બાફી. હા મકાઈ ખાવા હાલો, બાફેલી મકાઈ. શિયાળામાં ચોમાસામાં મજા આવે ખાવાની, અમેરિકન. અને પપ્પા જાય બેઠા છે. પપ્પાને લોકોને લગભગ છે ને 10 જેટલા જ્યોતિર્લિંગ થઈ ગયા છે. હમણાં પૂછ્યું આપણે કયા કયા જ્યોતિર્લિંગ થયા છે, કેટલા બધા છે. હવે ખાલી 3-4 જ બાકી છે જ્યોતિર્લિંગ પપ્પાને. તો પેલા હું મકાઈ બતાવ તો. અને આ બાજુ મમ્મી જો બરફ લઈને બેઠા છે, ને હાથ દુખે છે ડાબો, એટલે ચોળવાના કીધું છે ડૉક્ટરે. અને આ બાજુ જો આપણે સંજીભાઈ મકાઈ આરે જાય મસાલો તૈયાર કર્યો છે, મીઠું ને મરચું નાખીને. અને આ રહી આપણી મકાઈ. તો ચાલો અહીંયા છે એ. તો ચાલો પૂછીએ કે કયા કયા જ્યોતિર્લિંગ કર્યા છે. તો કયા કયા જ્યોતિર્લિંગ થયા પપ્પા તમારે? સોમનાથ. હા, ને સૌથી પહેલા તમે કયા જ્યોતિર્લિંગે ગયા હતા? સોમનાથ. નહીં. ધૃષ્ણેશ્વર સૌથી પહેલા ગયા હતા. હા, ધૃષ્ણેશ્વર. હું સૌથી પહેલા ધૃષ્ણેશ્વર જ એક મિનિટ, લગન વખતે તમે ગયા હતા ને, ગયા હતા રખડ ફરવા.
કોના લગ્ન? તમારા લગ્ન થયા તો તમે નહોતા કહેતા કે ગાડી લઈને ગયા હતા, તો એ રીતે સોમનાથ. હા, સોમનાથ જ ગયા છે. હતા. સોમનાથ. તે સોમનાથ ગયા હતા. લગન અમારા લગન થયા. છે. આપણે બધા આમ ફરવા જાય, બધા સોમનાથ ફરવા ગયા હતા. તો પપ્પાની સૌથી પેલા સોમનાથ ગયા હતા. તમારે સૌથી પેલું કયું હતું? સોમનાથ આપણે 2 વાર જઈએ. તમારે સૌથી પેલા કયું જ્યોતિર્લિંગ ગયા હતા? સૌથી પ્રથમ વિઝિટ કર્યું હોય ઈ? હું 3 વાર જઈ. મારું લગભગ ત્રંબકેશ્વર છે. ત્રંબકેશ્વર એ કેવું મેળ વગરનું? નાસિક ગયા હોય. આપણે ઈ એવું છે. તમે બે છોકરા નહોતા ગયા. હા, હા, હા. આપણે શ્રીમંત માસન બધા નહોતા, હસરાજ માસન બધા ગયા હા, હતા. તો આપણે નહોતા નહોતા. તો સંજયભાઈ નું પેલું ઈ હશે ને ત્રંબકેશ્વર? બે હારે જ ગયા હતા. સંજયનો. આ બે બાપ દીકરો ગયા હતા ને અમે છે. બાપ દીકરો ઘરે હતા. તમારે પેલું સોમનાથ હશે. પેલું, ને? હા. હા, પેલું સોમનાથ. સંજયભાઈ કયું છે તમારે? પેલું મારું મમ્મી ભીમાશંકર છે. એટલે મમ્મી તો પેલા ઈ પેલા ગયા હોય ને સોમનાથ ના, પહેલા ઈ ગયા હા, પછી એમ. હું અને મમ્મી છે. હારે ભીમાશંકર તમે બે ગયા. ભીમાશંકર બરોબર. ગયા હતા. હા, મારો દીકરો વિમાન છે. હું એ જ છે. તમે બે ભીમાશંકર ગયા તારા હતા. પપ્પા હોતા નતા. હું ના, ના. હતી. પપ્પા તો ભલે. પપ્પા થોડા હોય. બાધો ને. અમે બે હતા. હતા બેટા. હું શું? મોટા હતા. હા, આપણે કઈ નહીં ગયા. તો સંજયભાઈ કે હું ને મમ્મી જ ગયા હતા એમ. તાર માસર ગાડીમાં 4 વ્હીલ હતી. અમે 3 અને તાર માસી ને માસા. હું ક્યાં ગયો? હા, તમે કેમ ન ગયા? તું અહીંયા આવતો. તું નહોતો આવ્યો. હા, મને ન લઈ ગયા. તું ભણો. તો એવું છે ને મારું સૌથી પહેલું છે ને ધૃષ્ણેશ્વર છે એટલે બધાયનું અલગ અલગ છે. કોકને ધૃષ્ણેશ્વર, કોકને ભીમાશંકર, કોકને ત્રંબકેશ્વર અને કોકને સોમનાથ. અમારે સોમનાથ છું પેલું. પણ તમારે ઈ સમયમાં એટલું જ ફરવાનું હોય એટલે કદાચ સોમનાથ આવ્યું હોય તમારે. તો અમે અમારા બધા લગ્ન થયા ને તે યાર વરાદી રોકાવા દીધી હતી. હા, હા. પછી- લગ્ન થયા પછી વરદી રોકાવી હા, દીધી. લગ્ન પછી. ના જો મા મહિનામાં લગ્ન થયા હા, અને નોરતામાં ભાદરવા મહિનામાં તેડી ગયા. છે. એટલું એટલે રોકાવું. વરાદી ગણાય એમ. હા, 9-10 મહિના. હા. પછી તેડીએ વખતે- પછી આપણે ઈ વર્ષે શિયાળામાં જ ગયા હતા કા? દિવાળીએ તરત જ. હા, દિવાળી. હમ. ઈ વર્ષે તરત જ. બરોબર. તાર કમળા કાકીને હતી કોમલ નાની છે. અને ઓલા હાથાણી વાળા બાલા બાપા છે ને હમ. એને એની મોટી છોકરી નાની હતી. બરોબર. અને અમારે હારે અલ્પેશભાઈ આવ્યા હતા. બરોબર. તો એટલે કા થઈને અમે જોડકાઈ Four wheel ગયા. બાંધીને છે. ગયા, હો. હા, 4 વ્હીલ એટલે ઈ ઈકો હશે ને ઈ ટાઈપનું એમ તો એમ્બેસેડર હતી, એમ્બેસેડર. છે. એમ્બેસેડર આવતી. હા. ઈકો તો અને હમણાં એમાં અમે આવી. 6 જોડકા 6 જણા હતા. ઈકો બરોબર. બની તો ઈ હમણાં બહાર પડી. 6 છે. જણા મને એમ કે જૂની હશે. હવે રવિકા, 6 જણા એમાં 3 છોકરા આવ્યા. હા. તો કાંઈ નહીં બાકીના ગણાવી દો તમારે બાકીના કયા કયા મંદિર છે આલા જ્યોતિર્લિંગ બાકી બતાવું કે આવી જાય બધું? આવી જાય ઈ, પછી બાકી ગણશું. જો સોમનાથ, દુશ્મેશ્વર, હા, ભીમાશંકર, હા, ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વર, હા. નાગેશ્વર, નાગેશ્વર અને આપણા કેદારનાથ હા સોમનાથ આવી ગયું. કેદારનાથ, કેદારનાથ, પશુપતિનાથ, ઓમકારેશ્વર, હા, મહાકાલેશ્વર હા, અને પશુપતિનાથ. હા. એનો આવે. એ આવે છે લગભગ જ્યોતિર્લિંગમાં જ છે. જ્યોતિર્લિંગમાં. કાશી વિશ્વનાથ. કાશી કાશી વિશ્વનાથ. વિશ્વનાથ. 9. છે 9 થયા તો હવે તો તમારે કયું બાકી રહ્યું? મલ્લિકાર્જુન, હા. વૈજનાથ, હા. રામેશ્વર. બસ 3. પપ્પાને એક છે ને વેજનાથ હાટું સ્પેશિયલ જવું પડશે. પપ્પાને એક વેજનાથ છે ને સ્પેશિયલ જવું પડશે. પપ્પાને હું તો બધાને સ્પેશિયલ જ જવું પડે કારણ કે ઝારખંડમાં એવું છે. ક્યાંય? ઝારખંડમાં આવ્યું છે. અહીંથી કેટલું? ઝારખંડ એટલેથી પૂર્વ તમે ગયા તા ઈ બાજુ જ આવે પણ ઈ બાજુ એમ જગન્નાથપુરી બાજુ આવતું. નહીં જગન્નાથપુરી બાજુ ન આવે. દક્ષિણ બાજુ. હા અને ઉત્તર બાજુ આવે. ઉત્તર ને પશ્ચિમ ની વચ્ચે એમ કંઈક આવે. અરે! તમે આમ ગણો ને. તમે પણ ઉત્તરાખંડ ગયા તા કે નહીં? ઉત્તર અને આ બાજુ પશ્ચિમ મલ્લિકાર્જુન અને આ બાજુ કેદારનાથ ની વચ્ચે આવે ખૂણામાં ઈ દિશામાં આવે. ઝારખંડ ન્યા જ આવે ઝાંસી. ભારતનો નકશો ભરવો પડતો હતો. એટલે તો એકવાર હાલો ઝારખંડ આપણે જાવી બધા સ્પેશિયલ એટલે બધાની છે ને જ્યોતિર્લિંગ આવી જાય. ઝારખંડ સ્પેશિયલ જાવી આવડે. બે ડ્રાઈવર હોય તો અહીંયા પૂગે એકલા ન. હા એમ તો 2 દિવસ વહી જતા આવે ગાડી લઈને પોતા. ન જવાય, ટ્રેનમાં એ તો ટ્રેનમાં જ જવું પડે હા, ગાડી લઈને તો ઈ તમારે જ્યોતિર્લિંગના દર્શન અમારે થાય. મહાકાળ જવું છે તો નથી જવાતું. હા મહાકાલેશ્વર ને ઉજ્જૈન તો અમે હવે તો ન હવે ભગવાનની સિઝન આવી પાછી. હું ભગવાનની સીધી. હવે શ્રાવણ મહિનો આવશે ને હમણાં. આ મહિનામાં જવું તો જવાય, શ્રાવણ મહિનામાં ન જવાય. આપણે અહીંયા તો આડા દિવસે એટલી ટ્રાફિક હોય. તમે કહેતા નહોતી ટ્રાફિક તો શ્રાવણ મહિનામાં તો ક્યાં હોય? ઉજ્જૈન ના, કહેતા ભાઈ અમાર નહોતી. નહોતી ટ્રાફિક. ઉજ્જૈનમાં છે. કેટલી વાર લાગી ટ્રાફિક દર્શન કરવા? ઉજ્જૈનમાં કાંઈ નહીં, તરત જ ઉજ્જૈનમાં નહોતી વાત. બધે તરત દર્શન થઈ ગયા છે. ઉજ્જૈનમાં અવસુત્રા એક તમને મેં એમ કીધું ને ગંગોત્રી
ઓમકારેશ્વર નહીં, નો હોય. ઓમકારેશ્વરમાં મમલેશ્વર મહાદેવ છે આ કાંઠે ને પણ ઓમકારેશ્વર અને મમલેશ્વર બંને ભેગા થઈને એક જ્યોતિર્લિંગ થાય આજે અમે બેન અડધો અડધો ભાગ બે જગ્યાએ દર્શન કર્યા આ પણ એવું છે ને, બે જગ્યાએ દર્શન કરો ને તો જ તમારું એક ગણાય. તમે અડધે દર્શન કરો એક જગ્યાએ તો તમારું ન ગણાય. નહીં, બે જગ્યાએ. બે જગ્યાએ કરો આપણે દર્શન. અને આ પશુપતિનાથ અને કેદારેશ્વર એટલે કેદારનાથ હમ. અને નીચે ગૌરીકુંડ ઈ ત્રણ ના દર્શન કરીને તો એક લિંગ થાય એક જ્યોતિર્લિંગ થાય છે. ઓય છે, હાલો ને એમાં તો આપણને ખબર નથી. હા તે જો તું પૂછી જો લખ બોલ. હા તો કાંઈ નહીં, જો મમ્મી કહે છે સાચું છે કે નહીં તમે કોમેન્ટમાં જરૂર કહી દેજો તો કાલના વ્લોગમાં અમને ખબર પડી જાય. હા કે પશુપતિનાથ હા, અને હર્ષા બાબુની કોમેન્ટ આવી હતી, તમે કીધું ને ખાલી મારે 5 દિવસ દવા પી પછી હું નહીં પીવું એમ કીધું જ તમે. હર્ષા બાબુ કે 5 દિવસ પીવી ન પડે, આખો કોર્સ પૂરો કરવો પડે એના બેન એમ કીધું. રોનક લખ્યું છે આ ઈ તો. રોનકે કીધું તું કે નહીં હા એટલે એને આવ્યું એ comment. મારી તો નહીં છે. જો હા હા, રોનકે કીધું તું ને બધી ન પીવાય એમ કીધું તું ને એટલે બરોબર, એટલે આખો કોર્સ પૂરો કરવો કે આ પડે. નડે કે આજ બહુ ગરમ હોય ને એટલે બધી નો પીવાય. તો એવું છે. તો ચાલો હવે તારે કેટલા જ્યોતિર્લિંગ છે? મારે તો જો પેલું તો સોમનાથ, પછી ધૃષ્ણેશ્વર, ત્રંબકેશ્વર, પછી નાગેશ્વર, બસ 3 ચાર જ જ્યોતિર્લિંગ થયા છે મારે. સોમનાથ તો હું 3 વાર જઈ હમ. આવી. 2 વાર ગયા ને હું 3 વાર ગઈ. હું બે વાર. સોમનાથ તો આપણે રસ્તામાં ગમે સૌરાષ્ટ્રમાં જાવ એટલે આડું આવે એટલે આપણે દર્શન કરવાના જ છે. એમ આડું જાય ને કેમ વળી કાગવડ બસ જાય નથી આવતું. મારો સંબંધ થયો ને હમ. આમ થઈને પાછું- તે અમે- પાછું યુટર્ન લેવું. સ્પેશિયલ જવું પડે. તમારો 8મા મહિનામાં સંબંધ થયો ને તમારો હા, તે હું 6ઠા મહિનામાં પંચતિથિ જાત્રામાંથી ભરવા ગયા છે. દસ બરોબર. દિવસ પંચતિથિ ભરવા ગયા હતા ને હમ. તઈ અમે સોમનાથ જઈએ. બરોબર. બાઈ ગયું છે. તો એટલે એ રીતના સોમનાથ તો પણ આવી જાય ઘણી વાર એમ. સોમનાથ તો બહુ એટલું કહેવાય નહીં, નજીકમાં કહેવાય એટલે આપણે તો નાગેશ્વર નજીક જ કહેવાય. ત્યાં કેમ નથી જતા દ્વારકા જાવી ત્યારે એમ હોય. સોમનાથનો મહિમા વધારે છે હમ. એટલે. નાગેશ્વરમાં તો એવું છે, ત્યાં બધા જૈન વિહાર તો કોઈને ખબર નથી કે જ્યોતિર્લિંગ છે. ઘણાને નથી ખબર. ઘણા લોકો શું કહે દ્વારકા સુધી જાય નાગેશ્વર. પણ નાગેશ્વર ત્યાં જ્યોતિર્લિંગ આવેલું છે ઘણા લોકોને ખબર નથી. અમે ત્યારે દર્શન કરવા ગયા ને ત્યારે જરાય ટ્રાફિક નહીં ને ઠેક આપણે મહાદેવને અડીને તમને દર્શન કરવા દે એટલે જરાય ટ્રાફિક નહીં. અમારે મંદિર પણ બહુ મસ્ત છે. હું કહેશો? તો કાંઈ નહીં, જે અમારા બ્લોગ જોતા હોય ને દ્વારકા જાઓ ને તો જરૂરથી તમે ઈ કે જ્યોતિર્લિંગના દર્શન કરવા જરૂરથી જાજો. હા, નજીક જ છે. બેટ દ્વારકા તમે જાઓ ને રસ્તામાં જ આવશે. અને હવે હા? એકદી ઉજ્જૈન જઈ આવી, બીજું કાંઈ તો ચાલો હવે જો, અહીં ડોડા પોર ખાવા અને આપણે કઈ સંબંધ નો લગન નો થાય ને કા રાધિકાના તઈ ઉજર જતા હતા અમે 10,000 ભર્યો હતો ને. હમ. હા, ત્યાંની જ હતી. 3 દિવસ હતા, 10,000 માં હા. તઈ વિશે ડબલ નો સોફો. છે પણ કાંઈ નહીં, તમારે થઈ ગયા ને પણ ઉજ્જૈન તો આવી ગયું તમારે આખું. ત્યાં આ સંબંધ નું થયું ને કા હા ઈ જ થયું ને ના ના તો બીજું કઈ કઈ? બંધ YouTube. બસ તમારી બંધ રહે છે એમ કઈક હશે. ના ઉજ્જૈનમાં કે હાલો. ના ના નઈને મશીન ના ફ્લેટ માંથી ઘણા એ લખાવ્યા હતા ને હમ. ઈ બધા બંધ થઈ ગયા. બરોબર એટલે બસ જ બંધ રહી. છે. મારા મામાની છોકરી બંધ. હથવારો ગયો ચાલ આપણે ઉજ્જૈન જઈએ. હથવારો હું તો 2 જણા જ છે, બીજું કેટલી હથવારો હોય પછી હા, બે જણ કે એક તેમાં હું ને ભગવાનને જ મળવા જવું છે. ભગવાન જ રક્ષા કરે. એ વાટે જોઈને તો છે ને ક્યાંય જવાતું જ નથી. વાટ જોઈને તો નામ લખાઈ નાખ્યું જીવ. હા તો એમ જ કરવાનું હોય. જવું હોય તો આહાર મહિના શ્રાવણ મહિનામાં હા હવે 1 મહિના અંદર જવું જવાય પણ શ્રાવણ મહિનામાં ફૂલ ટ્રાફિક હોય, દર્શન ન થાય. નો થાય. હમ. ત્યાં જવાય ન હોય. તો ચાલો હવે હવે જોઈએ ક્યારે જઈએ છીએ. અને તમારે કોઈને આવવું હોય ને તો રોનકને હથવારો જતો હશે એમને મારા કહેજો. હથવારો જોતો કોક આવો ને. તો આપણે બધા હારે જાવું. હા. તો હેલો ફ્રેન્ડ, અત્યારે છે ને 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને હમણાં છે ને ટ્રેન્ડિંગ વિડીયો છે ને બહુ વાયરલ થાય છે. એક ગ્લાસ લીધો એ કાચનો, એની નીચે ફ્લેશ લાઇટ મૂકે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો ને તરત નકરા એવા જ વિડીયો આવે છે. તો અમે પણ કેમ ઈ ટ્રેન્ડ ફોલો કર્યા વગર રહી શકીએ. તમે ચાલો આ તો કાલે કરવાનું હતું ને કાલ ભૂલાઈ ગયું. આજ તો બધું કરવાનું જ થાય છે ગમે એમ થાય. એટલે જો અહીંયા ફોન લીધો, ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીને ઉપર ગ્લાસ, ખાલી જો ગ્લાસ છે ને તો એટલું ચમકે છે આમ જો અંદર કણો. આ ગ્લાસ પ્લેન હોત ને તો હજી મસ્ત દેખાતા. પ્લેન ગ્લાસ મારા પાસે નથી હાલમાં, એટલે આ ગ્લાસ આપણે યુઝ કર્યો છે એવું છે. અને આ બાજુ આપણે ટર્મરિક લઈ લીધું છે, એટલે કે ટર્મરિક એટલે હળદર લઈ લીધી છે. અને બીજું એ ઘણા લોકો છે ને વિટામિન B2ની દવા આવે ને ભૂક્કો કરીને પણ નાખે છે, પણ એ આપણી પાસે છે ને એટલે એનું કંઈ કહી ન શકાય. પણ આપણે હળદર નાખીને જોઈએ કેવો બને છે. ને આ બાજુ પાછો જો કંકુ પગલાનો રૂમાલ આવી ગયો.
પાછો આવી ગયો, કેમ કે એમાં આપણે છે ને આગમન અને પ્રસ્થાન લખવાનું બાકી હતું ને, તો એ આપણે લખી નાખ્યું છે. પ્રસ્થાન 5 મે, આગમન 5 જૂન 2025. અને બસ હવે આપણો રૂમાલ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આને કંઈક અલગ આપણે કરવાનું છે. હવે થોડાક દિવસમાં તમને બતાવશું કે આ રૂમાલનું મેં શું કરવાના છે. લાઈફ ટાઈમ મેમરી થાય ને એવું કંઈક વિચાર્યું છે અમે, તો બતાવશું. ચાલો પહેલાં આપણે આ ટ્રેન્ડ ફોલો કરી લઈએ. ચાલો ઓકે, તો જો આપણે ટ્રેન્ડ ફોલો કરીએ છીએ ને, તો આપણે મોબાઈલ લઈ લીધો છે ને, ફ્લેશ લાઇટ ઓન રાખી છે, પછી મસ્ત મજાનો ગ્લાસ મૂકી દીધો. પ્લેન ગ્લાસ હશે ને તો મને મારા ખ્યાલથી બહુ સારું દેખાય. અને પછી આપણે એમાં નાખી દઈશું હળદર. હવે આપણે જોઈએ તો આવી રીતના કંઈક થાય છે, મસ્ત દેખાય છે. હવે બધી હળદર છે નીચે આવી જાય. જો કેટલું મસ્ત દેખાય છે. કા એકદમ પીળી લાઈટ થઈ જાય છે બધું. મને લાગે બીજા કલર તો નાખીએ કે શું કેવું તમારે? કલર નાખ્યા હોય તો બીજામાં કલર મીડિયા કલર નથી થતા, ભૂકો કરીને નખાય. શું કેવું કેવું થતું છે? ટ્રાય કરી શકાય. તો જો આ તો ટ્રેન્ડ આવે. નાના છોકરાને બહુ મજા આવે. તમારી ઘરે જો નાના છોકરા હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. ચાલો, હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 10:15 જેવો ટાઈમ થઈ ગયો. આજે તો મોડું થઈ ગયું છે. તો ટ્રેન્ડમાં તો એવું થયું કે પ્લેન ગ્લાસ હતો ને તો બહુ મસ્ત થાતું. અમારે ડિઝાઇન વાળો ગ્લાસ હતો ને એટલે એટલું બધું મસ્ત ન દેખાણું. પણ તમે જો તમારા છોકરાઓ માટે વખત બતાવો, કરો ને ટ્રાય, તો પ્લેન ગ્લાસ તો બહુ જ મસ્ત દેખાશે. અને બીજું એ કે મમ્મીની દવાખાને નથી જવું પણ બતાવવા, તો ત્યાં મમ્મી લાઈનમાં ઊભા હોય કે નહીં, ત્યાં આપણા એક સબસ્ક્રાઈબર મળી ગયા હતા બીના વસોયા કરીને. મમ્મી આવ્યા ને હોસ્પિટલથી, ત્યાં તરત એને કીધું અને મેં વિચાર્યું હતું ને આપણે બ્લોગમાં લેવું એમ. પછી મને ભૂલાઈ ગયું. આજેની કોમેન્ટ આવી કે દીદી કે અમે તમારા મમ્મીને મળ્યા એમ. મમ્મીએ પાછું કીધું? મમ્મીએ નહોતું કીધું? કીધું તું ને મને, આવીને તરત મને કીધું કે લાઈનમાં ઊભી થઈ હતી, એક બેન કહીને મને જોતા હતા કે પછી એમ કીધું તમારા વિડીયોમાં આવો સી બેન છે ને એમ. એટલે મને કીધું પછી હું ભૂલી ગઈ વિડીયોમાં લેતા એ વસ્તુ એમ. એટલે થેન્ક યુ. આવી રીતના તમારા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો, સુનો ટાઈમ થઈ ગયો છે. હનુમાન ચાલીસા આપણે યાદ કરી લઈએ. તો ચોપાઈ નંબર 34 પહોંચ્યા છે આપણે. અંત કાલ રઘુબીરપુર જાય, જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. હે હનુમાનજી, આપની ભક્તિના ફળ સ્વરૂપ જીવનમાં અંત સમયે ભગવાનના પરમ ધામ માં જશે, અને જો તેને ફરીથી જન્મ લેવો પડશે તો તે હરિના ભક્ત તરીકે ઓળખાશે. એટલે હનુમાનજીની ભક્તિ કરી લેશે ને તો બધા જન્મમાં આપણે છે ને હરિના ભક્ત બનીશું. એટલે આમાં આપણે કેવા ક્વેશ્ચન થવો જોઈએ કે શું આવતા જન્મમાં ભક્ત બનવું હોય તો તેનું એડવાન્સ બુકિંગ શક્ય છે, અને શક્ય હોય તો તેના માટે શું કરવું પડશે? મને આના બે સવાલના જવાબ આસન આવડે છે. યસ, એડવાન્સ બુકિંગ કરાવવું જ પડે, કારણ કે આ જન્મમાં તમે થોડી ઘણી વાર ભક્તિ કરી છે ને તો આવતા જન્મમાં એમાં થોડો વધારો થશે, અને એ પછી એમ કરતા બધા જન્મમાં થોડોક વધારો થાય ભક્તિમાં. એટલે એડવાન્સ બુકિંગ તમારે કરાવવું જ પડે વહેલા તે પહેલાના ધોરણે. અને એવું નથી એક્સપિરિયન્સ વાળો માણસ હોય ને એક્સપિરિયન્સ વગરનો માણસ હોય, કેમ ફરક પડે બંનેમાં? એમ આપણે ભક્તિમાં આપણે એક્સપિરિયન્સ થવાનું છે આપણે. અને એના માટે આપણે ભગવાનનું નામ જપ કરવાનું છે, દાન પુણ્ય કરવાનું છે, કોઈને દુઃખ નથી આપવાનું. આજે મેં પહેલી વાર આખી આ ચોપાઈ આપણે વાંચીને પહેલી વાર 2 સવાલના જવાબ આવડ્યા, નકર આવડતા જ નહોતા. તો ચાલો, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.